વિશ્યાના સોમલપર ગામે રહેતા જયરાજ સવજીભાઈ સદડિયા અને તેની પ્રેમિકા હવે સાથે રહી શકશે નહીં તેમ જણાતા સોમલપર ગામની બાજુમાં ઉમથણી વીડીમાં ખાતે જઈને ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મહત્વનું છે કે આપઘાત પહેલા પ્રેમી પંખીડાએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે દરેક હવે શાંતિપૂર્ણ રહેશે। પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જસદણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાંજના 4 વાગ્યાના સુમારે વીડી નજીકથી પસાર થતા એક રાહદારીએ બંનેને લટકતા જોઈ તાત્કાલિક ગામના લોકોને જાણ કરી હતી। આ પછી બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આત્મહત્યા કરતા પહેલા બંનેએ યુવકના ફેસબુક પેજ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે હવે બધાને શાંતિ થશે, અમે બંને બધાને પરેશાન કરવા બદલ બધાની માફી માંગીએ છીએ। આ ઉપરાંત અમારા બંનેના પરિવારજનો લગ્ન કરવા રાજી થયા હતા, પરંતુ યુવતીના પિતાના ભાઈ ગેલાભાઈ બંને પરિવારના હાથ પગ તોડી નાખવાની ધમકી આપતા હતા, જેના કારણે અમારે હવે જીવવું નથી। ઉલ્લેખનીય છે કે ગામમાં ચર્ચાતી હકીકત મુજબ બંનેના પરિવારજનો સમજાવટથી લગ્ન કરવા રાજી થયા હતા, પરંતુ યુવતીના કાકાને આ સંબંધ મંજૂર ન હતો, જેથી યુવક અને યુવતી બંને તેને જોઈ અને ડરી ગયા હતા, તેના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી। આ સ્થિતિમાં આપણે એક થઈ શકીએ નહીં તે વિચારીને આ પગલું ભર્યું હતું। આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસના હેડ કોન્સ્ટેબલ રોજાસરા ચલાવી રહ્યા છે। આ ઘટનાને પગલે બંનેના પરિવારજનો અને નાના એવા ગામમાં શોક છવાઈ ગયો છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।